વાત કરીએ ક્રિકેટની 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી વર્લ્ડ કપ મેચની સુરક્ષાને લઈને અમદાવાદ પોલીસ સજ્જ બની છે, જેની માહિતી માટે શહેર પોલીસ કમિશનર GS મલિક દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ પોલીસ દ્વારા 7000 જવાનો તૈનાત કરવામાં આવશે। આ ઉપરાંત 3 NSG ટીમ અને 1 એન્ટી ડ્રોન ટીમ સાથે 4000 હોમગાર્ડ ફોર્સ તૈનાત રહેશે। બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડની સાથે NDRF અને SDRFની ટીમો પણ તૈયાર કરવામાં આવી છે। આ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થા ખેલાડીઓની અવરજવર અંગે પણ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। આગામી જે 14 તારીખના રોજ જે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ આપણે અહીંયા અમદાવાદમાં જે રમવાની છે એના માટે ગુજરાત પોલીસ અને અમદાવાદ સિટી પોલીસ તરફથી તમામ તૈયારીઓ થઈ ગઈ છે। એના હું આપણે બ્રીફ કરવા માગું છું। કુલ આપણે બંદોબસ્ત માટે જેમાં ક્રિકેટના બંદોબસ્ત અને કોમ્યુનલ પોઈન્ટ્સના જે બંદોબસ્ત છે એ તમામ માટે આપણે 7000થી વધારે ફોર્સ આપણે યુઝ કરી રહ્યા છીએ। એ સિવાય 4000 હોમગાર્ડના પણ આપણે ઉપયોગ કરવાના છીએ। આ સિવાય આપણે NSGની 3 હિટ ટીમ અને NSGની એક એન્ટી ડ્રોન ટીમ છે, જે કોઈ ડ્રોન કામ કરી શકે નહીં એ રીતેની પણ એના પણ ઉપયોગ કરવાના છીએ। આ સિવાય BDDS જે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ હોય છે એની પણ 9 ટીમોના આપણે ઉપયોગ કરવાના છીએ। આ સિવાય NDRF અને SDRFની ટીમ એના પણ આપણે ઉપયોગ એટલે ડિમાન્ડ કરી છે। એ જે NDRF અને SDRFની ટીમ છે એ કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યુક્લિયર ડિફેન્સ માટે પણ એ ડિટેક્ટ કરી શકે અને કાર્યવાહી કરી શકે। આ સિવાય અમે આપણે જણાવવા માંગીએ છીએ કે બાકી આપણે ચેતક કમાન્ડો અને એટલે કુલ મિલા કે બધી જ રીતે આપણે સક્ષમ છીએ। ખાસ છે ચેકિંગ અને ફ્રિસ્કિંગ આપણે બહુ ઇફેક્ટિવ કરવાના છીએ। ઇવેક્યુએશન પ્લાન કે કંઈ કોઈ થાય, કંઈ સ્ટેમ્પીડ કે એવું કંઈ થાય તો એના માટે પોલીસ કેવી રીતે લોકોને એને ઇવેક્યુએટ કરશે એની પણ આપણે રિહર્સલ કરાવી રહ્યા છીએ। આ સિવાય થોડા ટ્રાફિક ડાયવર્ઝનની પણ આપણે કરવામાં આવેલ છે। એના માટે આપણે સોશિયલ મીડિયા ઉપર ક્યાં ક્યાં ડાયવર્જન છે એની જાણ માહિતી આપને આપવામાં આવેલ છે। કુલ મિલા કે આપણે કહી શકીએ કે આપણે બધી રીતે સક્ષમ છીએ। અમુક જે ઈમેલ અને જે થ્રેટ આવ્યા છે એને પણ આપણે એસેસ કરી રહ્યા છીએ, પણ કોઈ પણ સંજોગોમાં અહીંયા લોકો પ્યારથી અને સ્પોર્ટ્સમેન સ્પિરિટથી આ ક્રિકેટના મેચ છે એને જુએ એ રીતે આપણે બધાને અપીલ પણ કરીએ। આ સિવાય હું કહી શકું કે છેલ્લા 20 વર્ષના આપણે રેકોર્ડ જોતા હતા તો કોઈ આપણે અમદાવાદમાં ક્રિકેટ ઇન્ડિયા પાકિસ્તાનના મેચો પહેલાં પણ થયા છે, કોઈ અહીંયા કોઈ બનાવ બનેલ નથી। એ ફક્ત આપની જાણકારી માટે અમુક આઇટમો જે અલાઉડ નથી, એમાં દાખલા તરીકે પાણીની બોટલ છે જે ફેંકી શકાય એ ચીજ વસ્તુ અલાઉડ નથી। મોબાઈલ અલાઉડ છે, બાકી કોઈ એવો બેનર કે ઓબ્જેક્શનેબલ બેનર હોય કે કોઈ એવી વસ્તુઓ અંદર અલાઉડ નથી। બસ એટલે આપણે જણાવવા માટે આપણે બધી રીતે આપણે સક્ષમ છીએ। કોઈ બિહેવિયર પણ અંદર કોઈ એવા કરશે તો એના વિરુદ્ધ આપણે સ્ટ્રોંગ એક્શન લેવામાં આવશે। આજરોજ માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ આ અંગેના આ રિવ્યૂ લીધા છે। આ ક્રિકેટના જે ઇન્ડિયા પાકિસ્તાનના જે મેચ થવાના છે એમાં શું શું પ્રિપેરેશન છે અને ત્યાંથી પણ સૂચના છે કે બહુ પ્રોફેશનલી અને સારી રીતે, ઇફેક્ટિવ રીતે અને કડક રીતે પોલીસ કાર્યવાહી કરે, કોઈ પણ બનાવ ના બને, કોમી એકતા જળવાઈ રહે એ રીતે પોલીસ કાર્યવાહી કરવાના છીએ। પોલીસની જે તૈયારીઓ છે એ બંદોબસ્ત આપણે સ્ટેડિયમ ઉપર બંદોબસ્ત, જ્યાં એ ખેલાડીઓ રહેવાના છે ત્યાંના બંદોબસ્ત, એ ટ્રાફિક જ્યારે મૂવમેન્ટ થશે એ બંદોબસ્ત, એ બધા બંદોબસ્ત આપણે ઇફેક્ટિવ રીતે રાખવાના છીએ। એ તમામની માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી અને આપણે જે બીજા જે NSGની ટીમો બોલાવી રહ્યા છીએ, RAFની પણ આપણે 3 કંપનીઓ બોલાવી રહ્યા છીએ। એમાં સ્ટેડિયમ પર થોડું એ રહેશે RAFના અમુક અને બાકી મોટા ભાગે આપણે કોમ્યુનલ જો સેન્સિટિવ એરિયા છે ત્યાં RAFની ટીમો તૈનાત રહેશે। ને એ જે વિસ્તાર છે સેક્ટર અને ફેક્ટર 2ના એ ફિક્સ પોઈન્ટ, દાખલા તરીકે અમુક કોમ્યુનલ સેન્સિટિવ 17થી ઉપર થોડા કોમ્યુનલી સેન્સિટિવ ફિક્સ પોઈન્ટ ઉપર ઓલરેડી SRP ત્યાં રહે છે, એને પણ આપણે ઓગમેન્ટ કરીએ। SRPની પણ કંપનીઓ ટોટલ 13 એ બંદોબસ્ત માટે આપણે ઉપયોગમાં કરવાના છીએ। સાહેબ, અમદાવાદ શહેર પોલીસમાં પડકાર શું લાગે છે તમને? ને પડકાર આ છે કે આ આખા
આ મેચ ઉપર બધાની નિગાહ છે. હું એટલો જ કહી શકું કે પોલીસ બધી રીતે અહીંયા સક્ષમ છે અને એ શાંતિથી એ મેચના એ પસાર થઈ જાય અને બધા લોકો સ્પોર્ટ્સમેન સ્પિરિટથી આ મેચ જુએ એની આપને અપેક્ષા છે. સોશિયલ મીડિયા ઉપર ખાસ કોઈ ધ્યાન આપવું. સોશિયલ મીડિયાની મોનિટરિંગ ગુજરાત પોલીસ 24/7 કરતી જ હોય છે. આના ઉપર જે આપણે રિએક્ટ કરવાનું હોય એ રીતે એના ઉપર પણ આપણે રિએક્ટ કરીએ છીએ જે જરૂરી કાર્યવાહી હોય. ખેલાડીઓની અવરજવર જે છે એને આપણે ગોઠવાય છે, હોટલમાં કેવા પ્રકારનું ચેકિંગ છે અને એને લઈને કઈ ખાસ સુરક્ષા અવરજવર કરવા માટે ખેલાડીઓ માટે ખાસ જો જે ખેલાડીઓનો મૂવમેન્ટ થવાનો છે એ આપણે બહુ ઇફેક્ટિવ તરીકે એના જે પાયલટ એસ્કોર્ટ હોય છે એના ઉપરાંત બીજા પણ એક એસ્કોર્ટ રાખવામાં આવેલ છે અને એ વ્યવસ્થિત છે. આપણે બધા એની ડ્રિલ છે, સ્ટેન્ડર્ડ ડ્રિલ છે પ્રોટોકોલ મુજબ અને આપણે વ્યવસ્થિત રીતે આમે આપણે સુરક્ષા પૂરી પાડવામાં આવશે. દેખો આ જે સ્ટેડિયમ છે એક તો એમાં પ્રેક્ષકો એ ફૂલ થઈ જવાના છે. 1 લાખથી ઉપરની ત્યાં એના પ્રેક્ષકો આવવાના છે, જોવાના છે. તો એના ક્રાઉડ કંટ્રોલ માટે વ્હીકલો પણ એ રીતે જ વધારે હશે અને થોડુંક કેમકે આ એક સેન્સિટિવ મેચ છે. કોમનલી થોડો આપણે જાણીએ કે આનાથી થોડી પ્રોબ્લેમ થવાની શક્યતાઓને ધ્યાને લઈને આપણે વધારાના બંદોબસ્ત રાખવામાં આવેલ છે. ને કોમ્યુનલી જે સેન્સિટિવ છે ત્યાં આપણે બંદોબસ્ત વધારાના રાખવામાં આવેલ છે. આરએએફ પણ એ કોમ્યુનલ આપણા દરિયાપુર છે, શાહપુર, કારંજ બધા એ જે સેન્સિટિવ એરિયા છે ત્યાં આપણે આરએએફની પણ ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે.